नर्मदा निगम नर्मदा निगम नर्मदा निगम नर्मदा निगम પાકને થયું નુકસાન પાકને થયું નુકસાન મોટી પીપળીમાં નર્મદા નિગમની માઇનર કેનાલ તૂટતા હજારો એકર ખેતરમાં પાણી ફરી વળ્યા, ખેડૂતોના પાકને ભારે નુકસાન। અતિભારે વરસાદ વચ્ચે કેનાલ તૂટતા ખેડૂતોમાં રોષ, સર્વે જવાબદારી નક્કી કરી યોગ્ય વળતરની ઉઠી માંગ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામમાં અતિભારે વરસાદ વચ્ચે નર્મદા નિગમની માઇનર કેનાલ તૂટતા હજારો એકર ખેતીમાં પાણી ફરી વળ્યા છે। આ ઘટનામાં ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલ પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ ભારે વરસાદ દરમિયાન ઉપરવાસના ગામો અને ખેતરના પાણી માઇનર કેનાલમાં આવી જતા કેનાલ પર દબાણ વધ્યું, પરિણામે કેનાલનો એક ભાગ તૂટી ગયો અને કેનાલનું પાણી મોટી પીપળી ગામના વિશાળ ખેતી વિસ્તારમાં ફરી વળ્યા, જે કારણે અનેક ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા અનુસાર સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલ આજે બેદરકારીના કારણે ખેડૂતો માટે આફતરૂપ બની છે। ખેડૂતોનો આક્ષેપ છે કે રવિ સિઝનમાં જ્યારે કેનાલના પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે ત્યારે પૂરતું પાણી મળતું નથી, જ્યારે વર્ષોથી કેનાલની યોગ્ય સાફ સફાઈ અને જાળવણી પણ કરવામાં આવતી નથી, જે કારણે ભારે વરસાદ દરમિયાન ઉપરવાસના પાણી કેનાલમાં ભરાતા દુર્ઘટના સર્જાઈ હોવાનું તેઓનું કહેવું છે। ઘટનામાં કરોડો રૂપિયાના પાકને નુકસાન થવાનો ખેડૂતોનો દાવો છે। ખેડૂતો દ્વારા સરકાર અને નર્મદા નિગમ સમક્ષ તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવાની જવાબદારી નક્કી કરવાની તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી। આ ઉપરાંત ખેડૂતોની માંગ છે કે મોટી પીપળી માઇનર કેનાલનું કાયમી ધોરણે મજબૂત સમારકામ કરવામાં આવે, નિયમિત સાફ સફાઈ અને જાળવણી હાથ ધરવામાં આવે તેમજ કેનાલ સંબંધિત કામગીરીમાં ખેડૂતોના સૂચનોને પણ મહત્વ આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી સર્જાય નહીં। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સાંતલપુર સોમાન ન્યૂઝ સાથે। મારું નામ પરમાર દિલીપસિંહ રઘુજી, મોટી પીપળી ગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અને મારા ગામમાં 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે, કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે। અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું, એમાં ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે। તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે। આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે। ના, વરસાદી પાણી કેનાલ દ્વારા બધું આવેલું પાણી કેનાલમાં ત્યાંથી વરસાદનું પાણી છોડેલું હોય, કેનાલનું છોડેલું હોય એ અધિકારીઓને ખબર હોય, કેમ કે આગળના ત્યાંથી પાણી આવે છે। પરમાર હેમુભા બડુભા, ગામ મોટી પીપળી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે, બરોબર। આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું આવેલું હતું, બધું બરી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી। માંગણી વર્ષો વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ।